ઘટના એવી હતી કે 29 તારીખે રવિ વડોદરાથી મારથી નાના ભાઈની રજા લઈને સાવક લાવ્યો કે હું કાકા હું માતાજીને મઢે અને ગુરુ આશ્રમ જતો આવું છું. એવી રીતે એ અહીંયા આવ્યો અને પછી એ આખો દિવસ એના દર્શનનું ને બધું પતાવીને રાતે 11 વાગે આવીને તો સૂઈ ગયા હતા ઘરે. વહેલી સવારે 12:45 પછી ઘરેથી નીકળ્યો હતો અને એણે મને સુસાઇડ નોટ અને જે વિડીયો છે 35 સેકન્ડનો એ મારા ફોરવર્ડ કરી દીધી. હું સવારે વડોદરા જાગ્યો સવારે 7 વાગે ત્યારે મને ખ્યાલ આવ્યો. એટલે આમ અમે ધંધામાં ડેવલપર તરીકે બધી ફાઇનાન્સ લેતા જ હોઈએ છીએ અને લગભગ 50% ડેવલપરો બેંક સિવાયનું પ્રાઇવેટ ફાઇનાન્સ લેતા હોય, પણ એ લોકો પાસે લાયસન્સ હોય ને સાથ સહકાર આપતા હોય. નબળો સમય હોય ત્યારે વ્યાજમાં આપણને થોડોક રાહત આપે, 2-4 મહિના રાહ જોઈએ, બધા એમને સાથ સહકાર આપે. પણ આજે દીક્ષિત પટેલ છે એ ગોધરાની અંદર ગયા વર્ષે જે નીટકાંડ બન્યો હતો એમાં એ CBI તપાસમાં જામીન હેઠળ છે, જામીન ઉપર છે. એના આપણી રવિ સાથે 11.25 કરોડનો વ્યવહાર એણે કરેલો હતો, વ્યાજે લીધેલા હતા. એની સામે 45-47 કરોડના અલગ અલગ 60-70 યુનિટ એને બાનાખત કરી આપ્યા હતા. પછી એ રકમ પેટા રેગ્યુલર એને વ્યાજ આપેલું ટુકડે ટુકડે ટાઈમ ટુ ટાઈમ. એ સિવાય એને 4 કરોડ ને 90 લાખ રૂપિયાની પ્રોપર્ટી આપણે દસ્તાવેજ કરી દીધી સેલ ડીડ. એ સિવાયના 3 કરોડ ને 38 લાખ રૂપિયા જે છે એના એ લોકોનો એકાઉન્ટ આવેલા હતા એકાઉન્ટમાંથી, એમાં આપણે એને આરટીજીએસથી એ જ એકાઉન્ટમાં આપણે એને આપેલા છે. ટોટલ આ લોકો 15-16-17 જણા છે. એ જ્યારે રવિ આવશે ત્યારે વધારે વિસ્તૃત આપણને ખ્યાલ આવશે માહિતી. પણ આ મોટું આવી એવી રીતે છે કે એને આપણે પૂરેપૂરી રકમ આપી દીધી. અને ગઈકાલે મારો નાનો દીકરો આવ્યો વડોદરાથી, એણે વાત કરી મને કે પપ્પા રવિભાઈને એ લોકો ગોધરા એની જે સ્કૂલમાં નીટકાંડ બન્યું હતું ત્યાં તેને બોલાવતા હતા અને ત્યાં પણ એને ખૂબ પ્રેશરાઇઝ કર્યું. એને જ્યાં પગલું ભર્યું છે તો એ લોકોએ એને ખરેખર ખૂબ પ્રેશર કર્યું છે, તો જ આ રીતે અમને કીધા વગરને રાતનો નીકળી ગયો હોય. અને મને સાવરકુંડલા અને અમરેલી જિલ્લાની પોલીસ અને LCB પર પૂરો વિશ્વાસ છે કે અત્યારે એની યોગ્ય દિશામાં તપાસ ચાલુ છે અને અમને પૂરેપૂરો ન્યાય અપાવશે.